નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિશન સિદ્ધત્વ 2.0 પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં ધોરણ 12 કોમર્સ અંગ્રેજી વિષયમાં હું ભાવેશ ઠક્કર આપનું સ્વાગત કરું છું. હવે પછીના વિડીયોમાં આપણે ડુ એઝ ડાયરેક્ટેડમાં એક ટોપિકની ચર્ચા અગાઉ કરી, એક્ટિવ પેસિવ, જેને આપણે ચેન્જ ધ વોઇસ કહીએ છીએ. એના સિવાય 2 માર્કનો એક પેરેગ્રાફ પૂછાય છે જેનું નામ છે ચેન્જ ધ ટેક્સ જ અંડર કન્સ્ટ્રક્શન આવશે, પણ એનું સબટાઇટલ હોતું નથી. એટલે આવા ટોપિકમાં આપણે ખાસ યાદ એ રાખવું પડે કે પૂછ્યું છે શું એણે. જો એ તમને પેરેગ્રાફ આપે ને એની નીચે એક સૂચના આપશે. એ સૂચના આ પ્રમાણેની હશે, સ્ટાર્ટ લાઈક ધીસ. તો આવા પ્રશ્નોમાં આ જે આપેલું છે ને એ મહત્વનું છે. ઉપર માત્ર પેરેગ્રાફ જ હશે. અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપી છે ને એ ઇન ધ ફોર્મ ઓફ ટાસ્ક, એણે એક સેન્ટેન્સ તમને ચેન્જ કરીને આપ્યું હશે. દાખલા તરીકે અહીંયા ક્રિયાપદ બદલ્યું છે, ઓપન્સ આપેલું છે અને એનો જવાબ આપણને ઓપન્ડ આપ્યો છે. હવે આનો અર્થ આપણે નક્કી કરવાનો કે ક્રિયાપદમાં એસ છે, મતલબ આ સાદો વર્તમાન કાળ છે અને આપણને ભૂતકાળ આપ્યો છે. એટલે જેટલા પણ ક્રિયાપદ આવશે એ બધા આપણે ભૂતકાળમાં લઈ જવાના. હવે જ્યારે કાળ બદલવાની વાત આવે ને એટલે માત્ર ક્રિયાપદને અસર થાય. ચલો બીજા વાક્યમાં ક્રિયાપદ છે ડિપોઝિટ્સ, તો એનો આન્સર થશે ડિપોઝિટેડ. બીજું કોઈ ચેન્જ કરવાનું નથી. એના પછી ક્રિયાપદ આવે છે વિથડ્રોઝ, તો વિથડ્રોનું ક્રિયાપદનું ભૂતકાળ વિથડ્ર્યુ. હવે 1, 2 અને 3 માત્ર 3 ક્રિયાપદ બદલીને આપ્યા. એમાંથી એક તો આપેલું જ છે, 2 આપણે લખ્યા, એના 2 માર્ક્સ મળે છે. આવા જ પેરેગ્રાફ પૂછાય છે. હવે તમને એમ થાય કે સાહેબ આવું પૂછાય છે, આટલું સહેલું. આ તમારી જાણકારી માટે આ પેરેગ્રાફ જે અત્યારે મેં તમારા માટે સિલેક્ટ કર્યા છે ને એ ક્યાંક ને ક્યાંક HSC બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. ચાલો અહીંયા આગળ આપણને સૂચના આપી છે હેડ જોઈન્ટમાંથી હેઝ જોઈન્ટમાં જવાનું છે. મતલબ પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ વર્તમાન કાળમાં, એટલે હેડના બદલે હેવ કે હેઝની જરૂર પડશે. ચલો એ જ પેરેગ્રાફમાં આગળ બીજું વાક્ય છે હેડ બીન વર્કિંગ. અહીંયા પણ હેડ આપ્યું છે, ત્રીજો પુરુષ એક વચનનો કરતા હોય એટલે હેઝ આવે. એના પછી માઇટ આપેલું છે, માઇટનું વર્તમાન કાળ થશે મે. 3 ક્રિયાપદ આપણે બદલ્યા. ગઈ વખતે પણ પહેલા પેરેગ્રાફમાં પણ સૂચના આપી. ફરી એકવાર જે સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું હોય એને ધ્યાનમાં લઈને જ આગળ વધવાનું છે. એના પછી તારક મહેતા ઇઝ વન ઓફ ધ. હવે એણે ઇઝના બદલે આપણને સ્ટાર્ટ લાઈક ધીસમાં ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ આપ્યું છે. તો પહેલો ફેરફાર એ થયો કે વર્તમાન કાળને આપણે ભૂતકાળમાં લઈ ગયા. ચલો હવે લીવ ક્રિયાપદ આવે છે. છેલ્લો અક્ષર ઈ છે એટલે માત્ર ડી લાગશે. ત્યારબાદ પ્લે છે, પ્લેડ થશે. અને પછી ગેટ્સ છે, ગોટ થશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. The Gujarati celebrated many festivals. સેલિબ્રેટેડ એના બદલે આપણને વિલ સેલિબ્રેટ આપ્યું છે, એટલે ભૂતકાળમાંથી ભવિષ્યકાળ. વર, ટુ બીના ભૂતકાળના 2 રૂપ આપણને યાદ છે, વોઝ કે વર. હવે આ ક્રિયાપદને જ્યારે ભવિષ્યકાળમાં લઈ જવાનું થાય ત્યારે એનું મૂળ ક્રિયાપદ કયું છે એ આપણે યાદ રાખીએ છીએ, ટુ બી. અને ટુ બીનું ભવિષ્યકાળ એટલે વિલ બી. ઘણા ક્રિયાપદ એવા છે ભૂતકાળના કે જેનું સીધું ભવિષ્યકાળ નથી થતું,
દાખલા તરીકે વેન્ટ આપ્યું છે, તો ગો કરીએ પછી આપણને ખબર પડે કે આમાં વિલ ગો થશે. બોલો ક્લિયર છે? ચાલો એના પછી સ્પેન્ટ, વિલ સ્પેન્ડ. ફરી એકવાર 3 ક્રિયાપદ એક એક્ઝામ્પલમાં આપેલું હોય છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં એક નાની ભૂલ કરે છે, જે આપેલું હોય છે લખતા નથી. તો તમે એવું ન કરતા, ખાસ યાદ રાખજો. જે એક્ઝામ્પલ આપેલું છે ને ત્યાંથી જ આપણે પેરેગ્રાફ શરૂ કરવાનો છે મિત્રો, ભૂલ ના થાય. ચાલો હવે આ પેરેગ્રાફની વાત કરીએ. ધ લાઇબ્રેરિયન હેઝ પ્રિઝર્વડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એને લઈ જવાનું છે સિમ્પલ ફ્યુચર, સાદા ભવિષ્યકાળમાં. બીજા વાક્યમાં ક્રિયાપદ આપ્યું છે ડઝન્ટ અલાવ. ચાલો વર્તમાન કાળ હોય તો ડુ કે ડઝ હોય, ભવિષ્યકાળ છે આપણી પાસે વિલ નોટ અલાવ. આ બંનેને તમે કમ્બાઇન્ડ એબ્રિવેટેડ ફોર્મમાં લખી શકો છો વોન્ટ, તો વોન્ટ અલાવ આવી શકે. એના પછી આર ઇન્ટરેસ્ટેડ, સાદો વર્તમાન કાળ, ટુ બી ઇન્ટરેસ્ટેડ ક્રિયાપદ છે, એને પણ આપણે ભવિષ્યકાળમાં લઈ જઈશું. વિલ બી ઇન્ટરેસ્ટેડ. હવે તમને વિચાર આવે સાહેબ આ જવાબ કેવી રીતે આવ્યો? હમણાં જે આપણે વોઝ કે વરના બદલે વિલ બી કર્યું હતું, સેમ લોજિક અહીંયા જ પણ ઉપયોગમાં લેવાનું છે. વર્તમાન કાળના ટુ બીના 3 રૂપ, ઇઝ એમ આર, એટલે એનું મૂળ ક્રિયાપદ થાય ટુ બી, અને ટુ બીનું ફ્યુચર ફોર્મ થાય વિલ બી. એટલે આપણો આન્સર અહીંયા થશે વિલ બી ઇન્ટરેસ્ટેડ. ચાલો એના પછી છે આસ્ક ફોર, માંગણી કરવી, ક્રિયાપદ છે, અહીંયા સિમ્પલ છે વિલ આસ્ક ફોર. એના પછી ગીવ્સ આપ્યું છે, મૂળ ક્રિયાપદ ગીવ, એટલે આપણો આન્સર થશે વિલ ગીવ. બોલો ક્લિયર? ચાલો હવે મિત્રો આ ખાલી એક્ઝામ્પલ એટલા માટે તમને થોડા સમજાયા છે કે તમે આવી રીતે તૈયારી કરી શકો છો. મુદ્દો છે સહેલો. ઘણા વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ આ તો આવડે જ છે. તમને 100% આવડે છે. 8મા ધોરણથી શીખતા આવ્યા છે, પરીક્ષામાં લખીએ પણ છે. જસ્ટ ફોર રિવિઝન, ઓનલી ચેન્જ ધ વોઇસ ડાયરેક્ટેડમાં નથી પૂછાતું. 2 પેરેગ્રાફ છે 2 માર્ક્સના, એટલે અહીંયા ચેન્જ ધ ટેક્સ, મથાળા નીચે કાળ બદલવું, જાતિ બદલવી, વચન બદલવું, સર્વનામ બદલવું, 4માંથી કંઈ પણ પૂછી શકે છે. પણ મોટા ભાગે છેલ્લા કેટલાક વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં માત્ર કાળ બદલવાના પેરેગ્રાફ પૂછાયા છે, એટલે એની આપણે પ્રેક્ટિસ કરી છે. તમે બીજી વધારે ઘરે કરી શકો છો. વિડીયો અહીંયા પૂરો થતો નથી. આના પછી શ્રીમદ ભગવદ્ ગીતાનો એક ટૂંકો સંદેશ જે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે, તો અચૂક નિહાળો. અસ્તુ.